હેલો, નમસ્તે, જય કાના. સવારના 8:30 વાગી ગયા છે અને હું અહીંયા તૈયાર થઈ ગઈ છું જપીમેટની ગીતની જેમ. તો હવે અમે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા. એ ભલે ગીતની જેમ રેડી થઈ ગઈ, પણ આપણે આલી ચાય નાસ્તો કરવા. હા ચાલો, આવી ગઈ ગરમા ગરમ ચાય. ચાયમાં તો ખાંડ હતી જ નહીં, તો આ રેડીમેડ ખાંડના પડીકા ભરીને રાખી અંદર. ચા ને નાસ્તો કરીને આવ્યા, રૂમ ખોલ્યો, એવી તો હનુમાન ચાલીસા ચાલુ. અને એ પણ પછી યાદ આવ્યું કે અરે આજે તો શનિવાર છે. સાંભળીને દિલ ખુશ 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 થઈ ગઈ. જય સંકટ મોચન. અને હવે અમે થઈ ગયા છીએ રેડી. અહીંયાથી હવે અમારી હોટલનું થયું ચેકઆઉટ અને અમે નીકળ્યા છીએ પહેલગામ જવા માટે. એટલે એ બેગ રહી ગયો. નીકળતા 11:30 થઈ ગયા, પણ લાગતું નથી કે 11:30 વાગ્યા હશે. એકદમ એવું લાગે છે કે 7 વાગ્યા હશે. ગુજરાતમાં ભલે આપણે ગુજરાતી ના ખાઈએ, પણ બહાર જશું તો ગુજરાતી ખાવા જોશે ને જોશે જ. એવા રસિયાઓ માટે શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી જો. જમવાનું તો ગુજરાતી જમ્યું જ, પણ સાથે સાથે મીઠાઈનો પણ આનંદ લીધો. અને આગળ જતાં જ રસ્તામાં ઘરે ઘરે એપલના ઝાડ હતા. ઘરે ઘરે, જેમ આપણે ત્યાં ઘરે ઘરે લીમડાનું ઝાડ હોય જ, એવી જ રીતના અહીંયા એપલ હતા. અને થોડા આગળ પહોંચ્યા ત્યાં તો અમારી હોટેલ આવી ગઈ. એટલે હવે અમે 1 દિવસ માટે આ હોટેલની અંદર સ્ટે કરવાના છીએ. ચલો ચલો અંદર જલ્દી. ચાવી આપ ભાઈ, ચાવી જલ્દી હાલ. હા એમ. ફાઇનલી અમે રૂમ અંદર આવી ગયા છીએ. જો આ રૂમ, આ છે કબર્ટ એરિયા, અને આ છે અરીસો, અને અરીસા અંદર છું હું. પાછી અરીસા અંદર આવી ગઈ. જો આ છું હું. આ પડદો એ કે શું હે, જોતો બંધ જ નથી થતો, નથી ખુલતો, અડધો લટકી ગયો. ઈ મૂકો અને વ્યૂ જોવો. ભલે હાલો વ્યૂ જોતા આવીએ. હાલ ભાઈ હાલ, ગાડી કાઢ જલ્દી જલ્દી, ચાલો. વ્યૂ જોવા માટે પહોંચી ગયા અમે બેતાબ વેલી. આ છે બેતાબ વેલીનો નજારો, ખૂબ જ સરસ. આ જગ્યાનું ઓરિજિનલ નામ છે ગનવેલી, પણ અહીં બેતાબ મૂવીનું શૂટિંગ થયું હતું ને, એના પછીથી આ જગ્યાનું નામ પડી ગયું છે બેતાબ વેલી. આ વ્યૂ જોઈને તો ખરેખર બેતાબ મૂવીનું સોંગ જ યાદ આવી ગયું. શનિભાઈના વાડાની ચોકીદારી તો બકરી કરે. બકરીએ પણ સિંહ જેવી છે. કપડાં સુકાઈને ક્યાંક હાલ્યા ગયા લાગે, કોઈ દેખાતું નથી. આગળવાળા ઘરમાં કદાચ કોઈક હોય. ઓય હાલો હાલો આગળ હાલ. ઊભા રહ્યો, એક ફોટો લઈ લઉં. સ્માઈલ. અમે ત્યાં જઈને જોયું કે અહીંયા તો પાણી બહુ ઓછું છે. વિડીયોઝમાં તો બહુ બધું દેખાડતું હતું. ત્યારે અમે ત્યાંના એક લોકલને પૂછ્યું કે ભાઈ અહીંયા પાણી કેમ ઓછું છે. ત્યારે અમને કહ્યું કે અહીં અત્યારે વિન્ટર છે એટલે પાણી ઓછું છે, પણ જ્યારે માર્ચ મહિનો આવશે, માર્ચથી કરીને ઓગસ્ટ સુધી, ત્યારે બહુ બધું પાણી હશે અહીંયા. ના રે ના, આવે ઉપરથી ભગવાને નળ બંધ કર્યો. આને શું ખબર હશે. આ જો ભગવાનની કરામત. આજુબાજુમાં કેવા લીલા લીલા ઝાડ છે, ડુંગર, બરફ, અને વચ્ચો વચ એક આર્યો ટકલો ઝાડ. ખબર નહીં એક જ કેમ ટકલો થઈ ગયો. બાકી બધા કેવા મસ્ત હરિયાળી ગ્રીન ગ્રીન છે. વચ્ચે ખુલ્લો મેદાન, આજુબાજુમાં ડુંગર. પછી અમે પહોંચી ગયા અરુવેલી, પણ આ જગ્યા તો ઠીક જ હતી. હવે બજરંગી ભાઈજાનમાં સલમાનભાઈ આ ડુંગર ટપીને જ મુનિને મૂકવા ગયા હતા. આ છોકરાના હાથમાં જે દેખાય છે ને, એને કહેવાય કંગરી. એને છે ને બોડીની નજીક રાખવામાં આવે છે, જેનાથી બોડીનું તાપમાન ગરમ રહે. અને કેમ કે કાશ્મીરમાં માઇનસમાં ટેમ્પરેચર હોય છે, અને નોર્મલી છોકરીના લગ્ન થયા ને ત્યારે એઝ અ ગિફ્ટ પણ આપવામાં આવે છે. અરુવેલી જવા માટેનો જે રસ્તો છે ને, બહુ જ ખતરનાક છે, બહુ જ. એક બાજુ આખી ખીણ છે કે ક્યારે આમ પડી જશું આપણે. રામ રાખે ને કોણ ચાખે. જય શ્રી રામ. પછી આવી ગયા પાછા અમે હોટેલ, અને મેગી ખાતા ખાતા જોયું બિગ બોસ. આ સાથે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.